તો હેલો એન્ડ વેલકમ બેક ટુ CL ક્રિકેટ ક્લબ. આજે દિવસ છે 7મો. અહીંયા ઘાસ વાવવાની શરૂઆત કરવાની છે. બહુ બધા મજૂરો આવી ગયા છે ઘાસ વાવવા માટે. આજે લગભગ આખા ગ્રાઉન્ડની અંદર ઘાસ વવાઈ જશે. પાણીની મોટર કાલે જે અધૂરું રહી ગયું હતું એ સવારમાં પાવર આવી ગયો છે, પૂરું થઈ ગયું છે. સંડાસ બાથરૂમ માટેને અહીંયા પેલું જે દોરવાનું આવે એ દોરી નાખ્યું છે. થી નયનભાઈ વોકિંગ કરતા આવે છે. સવારના 8 વાગ્યા છે અને બધા જ કામે લાગી ગયા છે. 6 વાગ્યામાં નયનભાઈ આવી ગયા છે. સાથે દર્શનભાઈ આવ્યા છે સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે. એમને બહુ લગભગ શોખ છે કે ભાઈ મારે વિડીયો શૂટ કરવો છે, તો દર્શનભાઈ પણ સવારમાં આવી ગયા છે. હવે લગભગ વિડીયો દર્શનભાઈ શૂટ કરશે. ફાઇનલી 7મા દિવસની શરૂઆત કંઈક આવી છે. પિચનું કામ એટલે પોગ્યું છે અને લગભગ 50-60 જેટલા મજૂરો અહીંયા. કાલે કીધું હતું એવી રીતે વિનોદભાઈ જો નાયા છે કે નથી નાયા ખબર નથી, ગણતરી ચાલુ કરી દીધી છે. વિનોદભાઈ બિના નાયા આગે. વિનોદભાઈ અત્યારમાં કામે લાગી ગયા છે. દિગેનભાઈ પણ અત્યારમાં મજૂરોને પેલું ખોદવાનું શીખવાડે છે. બધા જ મજૂરો પોતપોતાના કામમાં લાગી પડ્યા છે અને ઇન્સ્ટ્રક્ટરો એને આજના દિવસનું શું કામ છે એ બધું કરવા સૂચના આપી છે અને બસ બધાય પોતપોતાના કામે લાગી ગયા છે. એ રીતે લોન્સ મતલબ ઘાસ રોપવાનું કંઈક કામ ચાલી રહ્યું છે. બધાય એક સિક્વન્સમાં એક લાઇનમાં પોતપોતાનું કામ કરી રહ્યા છે. બધાને મતલબ લેડીઝ લોન વાવે છે અને મતલબ બીજા મજૂરો એને લોન્સ ત્યાં એની પાસે જ પોગાડી દે છે. અને આ સાઈડ હજી થોડાક વધારાના જે કાંઈ રહી ગયા હોય મતલબ શેરડીના ઠૂઠા અને મતલબ બીજી કાંઈ વસ્તુ તે આ બે છોકરાઓ અને અહીંયા પણ એક તે કાઢી રહ્યા છે. પાર્કિંગનું કામ કંઈક અહીંયા પોગ્યું છે. આપણું જીસીબી બી કાલે રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું અને અહીંયા જ હવે પડ્યું છે. સવારના 8:45 જેવો ટાઈમ થયો છે અને બધા જ પોતપોતાનું કામે લાગી ગયા છે. તમે જોઈ શકો છો કે સામે દિલીપભાઈ પણ પાણીની પાઇપ લઈને આવી રહ્યા છે. ભાઈ આપણે અત્યારે શું કરે છે? પાઇપ ઉચકે છે. પાઇપ ઉચકી રહ્યા છે અને અત્યાર સુધી કર્યું નહીં ને ભાઈ. આ જાતિ જિંદગીએ કરવું પડે. જાતિ જિંદગીએ પણ હથોડે મેં સે હે નિકલ કે પેટ કે 6થા દિવસ સુધી આપણું ગાર્ડન છે સૂકું સૂકું અને મતલબ બહુ ખાસ તો દેખાતું નહોતું. તે આજે જરીક લીલું લીલું બતાવવા માંડ્યું છે. લોન્સ રોપવાનું કામ મસ્ત ચાલી રહ્યું છે. બધાએ પોતપોતાનું કામ એક્ઝેક્ટ સેમ ટુ સેમ વેમાં કરી રહ્યા છે અને બધાની સ્પીડ પણ બહુ મસ્ત છે. સાંજ સુધીમાં તો કદાચ આખા ગ્રાઉન્ડને તે રોપી પણ દે એવું અંદાજ તો લગાવીએ છીએ. જોઈએ આગળ. અત્યારે તો આવો અપડેટ છે. લોન્સ રોપવાનું કામ 10 મિનિટથી શરૂ થયું. 10 મિનિટમાં લગભગ ઘણો બધો ભાગ આપણે અત્યારે રોપી દીધેલો છે. અહીંયા બધા ઇન્સ્ટ્રક્ટરો કેવી રીતે રોપવાનું છે એવું કામ આગળ મજૂરોને શીખવાડી રહ્યા છે. ને અહીંયા બધી બહેનો પોતાનું કામ મતલબ મસ્ત રીતે કરી રહી છે અને સાંજ થશે ત્યાં તો બસ આખા ગ્રાઉન્ડમાં તો રોપાઈ જ જશે.
ये लोन ओरिजिनल सिलेक्शन नंबर बने, देखो डंठल नहीं पड़ेगा इसमें, इसको बोलते हैं ओरिजिनल। इसका पैसा लगता है, ये जड़ से आता है खुद के। यहाँ पे तुमको जो लोन डालते हैं ना, वो काट के डाल देते हैं, किसी भी पार्टी प्लॉट में सिला के डाल देते हैं, खोदने नहीं देगा पार्टी प्लॉट वाला। ये ही ओरिजिनल लोन होता है, इसके अंदर डंठल नहीं बनता है, डाल ही नहीं बनेगी। इस लोन का ये क्वालिटी होती है। જેમ જેમ રોપવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે તેમ તેમ અહીંયાથી હવે એની પાછળ જ તેને પાણી પાવાનું કામ પણ અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. એટલે જેમ ઘાસ અત્યારે લીલું જ છે, એટલે મતલબ તરત જ એની ગ્રોથની જે હોય તે મતલબ સ્ટાર્ટ થઈ જાય, વધારે સુકાય નહીં અને તરત જ. માત્ર થોડાક જ ટાઈમમાં તમે જોઈ શકો છો કે કાલ સુધીમાં અહીંયા સાવ સૂકું ખાલી માટી જ અને એ બધું હતું, અને આ જેમ રોપાઈને એટલું લીલું થઈ ગયું છે. થોડાક ટાઈમમાં બસ મજૂરો ત્યાંથી આ એટલો એરિયો, પાર્કિંગ સુધીનો એરિયો આ કવરઅપ કરી લેશે સાંજ સુધીમાં, તો એવો અંદાજ છે. 9 વાગ્યાનો સમય થઈ ગયો છે અને જીસીબીવાળા ભાઈએ એનું કામ શરૂ કરી દીધું છે. જીસીબીવાળા ભાઈ હાઈ કરે છે. બસ આજે પાર્કિંગનું કામ બસ એટલું પત્યું અને જીસીબીવાળા ભાઈને જેમ એને સૂચના આપવામાં આવી હોય બસ તે પ્રમાણે એ તેના કામ પર નીકળી ગયા છે. અને બીજા મજૂરો પોતપોતાના એના કામમાં બી છે. આપણા ક્રિકેટ ક્લબના આ છેડાથી કાંઈક દૃશ્ય આવું છે આજનું. 9:15 જેવો ટાઈમ થયો છે. જેમ જેમ રોપાવાનું કામ ચાલુ છે. કાકડો થાય. હા ભાઈ, હવે સમજાઈ ગયું. એ ઇધર લગાવ ના ઉપર. ખેતર લીલું લીલું થઈ ગયું. હા, કાલ સુધી તો હાવ સૂકું સૂકું લાગતું હતું. આજે તો બસ ખેતર તો લીલાશ પકડી છે. આજે જોઈ શકો પાણી પાવાનું કામ ભાઈ ચાલુ થઈ ગયું છે. અને આજે અમારા સવારમાં આપણે ભાઈ શ્રી અંકિતભાઈ આવ્યા અને લાઇટ ફિટિંગ કરાવ્યું, બહુ મહેનત કરાવી અમને સિન્ડિકેટમાં. હા, સિન્ડિકેટ મેમ્બર છે અમારા અંકિતભાઈ. બસ અહીંયાથી વાવવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું, એટલું વવાઈ ગયું છે અને દિલીપભાઈ પાછળ પાણી બહાર પાતા જાય છે. અને બસ 2 દિવસમાં લોન્સ ઉગી જશે, ઉગવાનું સ્ટાર્ટ થઈ જાય. 9 વાગે લોન્સ રોપવાનું સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે 10:30 પોણા 11 જેવો ટાઈમ થયો છે. જોઈ શકો છો તમે પોણા ભાગનું કામ પૂરું થવા આવ્યું છે અને ખેતર આખું સૂકું સૂકું દેખાતું હતું, અત્યારે હાવ ગ્રીન ગ્રીન છે એવો દેખાવા લાગ્યું છે. નયનભાઈ પાણી પાય છે આપણા દૂર ઊભા. રોપાઈ જેમ જાય છે અને એમ પાછળ પાણી પવાતું જાય છે. રોપવાનું કામ ઓલમોસ્ટ પૂરું થવા ઉપર છે. ને દિલીપભાઈ ને દીગાભાઈ ને નયનભાઈ ત્રણેય પાણી છાંટવા લાગ્યા છે. 4 પાઇપ લાંબી કરી છે અને પાણી એક હારે બધાય મસ્ત. 10 11 વાગવા આવ્યા છે અને લગભગ 25% ગ્રાઉન્ડની અંદર ઘાસ હોવાઈ ગયું. થોડું લીલું દેખાવા મળ્યું છે. આ ભાઈ ઉઘાડા પગે પાણી વાળે છે. પેલી બાજુ દર્શન 5 પાઇપ ઉપરથી પાણી એક ધારું કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે. અને અંકિતભાઈનો આજનો મેન રોલ છે, જ્યાંથી પાણી લીકેજ થાય ત્યાં દોડીને જાય છે. એટલે હાન થાય છે, મને એવું લાગે છે લાંબા થઈ જાય. કેવું લાગે પાણી હતું? સારું લાગે છે. આ સરિયો હોય ને, આમ સરિયો આમ લાઈન થી આમ પાઈ દો.
હો આ સળિયો હોય ને આ સળિયામાં આમ લાઈનથી આમ પાઈ દેવા પ્રેશર ન કરાય હા બસ જો એમ આમ સળિયો હોય ને આમ પાઈ દેવાય આમ હા એમ બાપે કોઈ દી પાણી વાળ્યું નહીં એટલે છોકરા વાળે છે. આ બાજુ દર્શન પાણી પાય છે, આ બાજુ અથો ઓલપા નયન, આ બાજુ વિપુલભાઈ અને ચાલો આ 11 વાગતા એક કટકો પૂરો થઈ ગયો છે. હવે બીજા કટકાની વારો છે. 3 વાગે પાણી બંધ થઈ જાય તે પહેલાં આપણે આખું ગ્રાઉન્ડ ભીનું કરી દેવાનું છે. લગભગ 12 વાગ્યાનો સમય થઈ ગયો છે અને આપણે રોપવાનું અને પાવાનું કામ એક પટ્ટો પૂરો કર્યો છે અને અહીંયાથી બીજા મિત્રો દ્વારા બીજો પટ્ટો વાવવાનો ચાલુ કરી દીધો છે અને એની પાછળ નયનભાઈ અને દીગાભાઈ બે પાવાનું પણ કામ કરે છે. આ સાઈડથી તે મિત્રો આમ વાવવાનું ચાલુ કરે છે અને અહીંયાથી ઓલમોસ્ટ આજે રોપવાનું કામ તો પૂરું થઈ જશે અને આગળ જીસીબીનું કામ ચાલુ છે એ હું તમને બતાડું. આજની આપણી પિચની કન્ડિશન કંઈક આવી છે. આપણે કાલે ઈંટ પાથરી અને આજે બસ ઉપર માટી પાથરી દીધી છે અને આગળનું કામ આજની પછી બપોર પછી કરવાનું ચાલુ કરવાનું છે. આગળ આપણા જીસીબીવાળા ભાઈ આપણને દેખાઈ રહ્યા છે તમને, આપણે એને મળીએ. આજનું જીસીબીનું કંઈક કામ ચાલી રહ્યું છે અને ભાઈ ફોનમાં વાતોય કરતા જાય છે, કરતા જાય છે કામ, જોઈ શકો. ફોનમાં વાતોય ચાલુ છે અને કામય ચાલુ છે. જીસીબીવાળા ભાઈને અહીંયાથી ખોદવાનું કીધું હતું, બસ એનું કામ 3 કલાકમાં આટલું આ પણ અને બસ આગળ ખોદવાનું કામ ચાલુ છે. કામય કરતા જાય છે, વાતોય કરતા જાય છે અને ગીતે સાંભળતા જાય છે. સારું છે જીસીબીવાળાનું કામકાજ. અહીંયા બીજા લોન્સ વાવવાનું છે એનું ખાતર કામ ચાલુ છે. આ ભાઈ ખાતર કામ કરે છે, ખાતર પાડે છે અને પછી દિલીપભાઈ સામેથી દિલીપભાઈ આપણને હાઈ કહેતા. રોપવાનું કામ અને પાણી પાવાનું કામ બે પૂરું થઈ જાય. બે સાઈડથી રોપવાનું કામ જ ચાલુ છે અને આ સાઈડથી પાણી પાવાનું પણ. એકદમ ઓલી સાઈડ તો આખું ખેતર લીલું બતાવવાનું છે, તમે જોઈ શકો. નવ વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનો ડિફરન્સ તમે જોઈ શકો છો. આ સાઈડનું બધુંય રોપાઈ ગયું છે અને એની પાછળ પાણી હોત પીવાઈ ગયું. આ બધુંય બીજો પટ્ટો અત્યારે કમ્પ્લીટ થયો છે રોપવામાં. બસ હવે એટલું સર્કલ જેવું છે, એટલું પાણી પાવાનું બાકી છે. બાકી એ સાઈડથી દિલીપભાઈ, આ સાઈડથી નયનભાઈ, બસ કન્ટિન્યુ પાણી પાવાનું ચાલુ જ છે. 1:30 વાગ્યાનો સમય આપ્યો હતો ખાડાવાળા ભાઈને, પણ એ એના સમય કરતાં પહેલાં આવીને ખાડા ગાળવાનું કામ અહીંયા શરૂ કરી દીધું છે અને સામે પાણી પાવાનું કામ ચાલુ છે. અમે બધા મિત્રો આરામ કરે છે. 2 વાગે પાછું કામ સ્ટાર્ટ કરશે.
અહીંયા અત્યારે ખાડા ગાળવાનું કામ ચાલુ છે. આ બધા હોલ કર્યા છે ને આ બધે ખાડા ગાળવાના છે. આમે તમે જોઈએ તો અહીંયા 5 ફૂટ ખાડો કરવાનો છે. દીગાભાઈ સમજાવે છે કે 5 ફૂટ ખાડો કરો એમ. 2 વાગ્યાના સમયે કસ્ટમરો આવ્યા છે પ્રોપર્ટી જોવા માટે. લગભગ આજનો દિવસ પૂરો જ થઈ ગયો છે. આપણે આટલા એરિયામાં 2 થી 3 વખત પાણી બી પાઈ દીધું. એટલે એમાં રોપાઈ ગયું છે અને આ સાઈડના એરિયામાં બી રોપાઈ ગયું છે અને એ સાઈડ પાણી પાવાનું બાકી છે. દીગાભાઈ સામે આરામ કરે છે. આપણી પીચ કંઈક આવી છે અત્યારે. પાણી પાવાનું કામ અહીંયા ચાલુ છે. સામે છેડે લગીને બધુંય કવરઅપ થઈ ગયું છે રોપાવાનું કામ. અહીંયા સુધી દીગાભાઈ પાણી પાવાનું કામ પૂરું થઈ ગયું છે. બસ 7મા દિવસનું એટલું કામ હતું. આજે આખો દિવસમાં મોસ્ટ ઓફ ગ્રાઉન્ડમાં તો લોન્સ રોપાઈ ગયા છે અને પાણી બી સારું પીવાઈ ગયું છે. સામે ખાડા પણ ગળાઈ ગયા છે અને બસ આવો હતો 7મા દિવસનું કામકાજ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક નાની એવી કોમેન્ટ કરજો કે જેથી અમને હજી આવા વિડીયોઝ બનાવવાનો આમ જુસ્સો ચડે અને આમ ગમે એમ એવું ફીલ થાય કે નહીં કે જે કરીએ છીએ મસ્ત મજા આવે છે એમ. એટલે પ્લીઝ એક લાઈક કરી દેજો, શેર કરજો તમારે અને વિઝિટ માટે પણ તમે આવી શકો છો એમ. ઓકે, બાય.